બાળકો, ભૂખી બિલાડી ઉંદરને પકડવાનો પ્રયત્ન કરી રહી છે. ઉંદર અત્યારે 14મા પગલા પર છે અને તે એકવારમાં 2 પગલાં કૂદી શકે છે. બિલાડી 3જા પગલા પર છે. તે એકવારમાં 3 પગલાં કૂદી શકે છે. જો ઉંદર 28 પર પહોંચી જાય તો તે દરમાં છુપાઈ શકે છે. શોધી કાઢો કે ઉંદર સલામત બચી શકશે. 1. ઉંદર જે ખાના પર કૂદે છે તે ઉંદર એકવારમાં 2 પગલાં કૂદતો હોવાથી 14 પછી 16, 16 પછી 18, 18 પછી 20, 20 પછી 22, 22 પછી 24, 24 પછી 26 અને 26 પછી 28 પર પહોંચશે. 2. બિલાડી જે ખાના પર કૂદે છે તે બિલાડી એકવારમાં 3 પગલાં કૂદતી હોવાથી તે 3 પછી 6, 6 પછી 9, 9 પછી 12, 12 પછી 15, 15 પછી 18, 18 પછી 21, 21 પછી 24, 24 પછી 27 પર પહોંચશે. 3. બિલાડી અને ઉંદર બંને જે ખાના પર કૂદે છે તે 18, 24 છે. 4. ઉંદર બચી શકે છે? હા, ઉંદર બચી શકે છે, કારણ કે ઉંદર છેલ્લા કૂદકે 28 પર પહોંચે છે, જ્યારે બિલાડી છેલ્લા કૂદકે 27 પર જ પહોંચે છે, જેથી બિલાડી ઉંદરને પકડી શકશે નહીં. હવે બાળકો શોધી કાઢો કે બિલાડી 5મા પગલા અને ઉંદર 8મા પગલા ઉપર છે. જો બિલાડી એકવારમાં 5 પગલાં કૂદે છે અને ઉંદર એકવારમાં 4 પગલાં કૂદે છે તો શું ઉંદર બચી શકશે? એ. ઉંદર જે ખાના પર કૂદે છે તે ઉંદર એકવારમાં 4 પગલાં કૂદતો હોવાથી 8 પછી 12, 12 પછી 16, 16 પછી 20, 20 પછી 24, 24 પછી 28 પર પહોંચશે. બી. બિલાડી જે ખાના પર કૂદે છે તે બિલાડી એકવારમાં 5 પગલાં કૂદતી હોવાથી 5 પછી 10, 10 પછી 15, 15 પછી 20, 20 પછી 25, 25 પછી 30 પર પહોંચશે. સી. બિલાડી અને ઉંદર બંને જે ખાના પર કૂદે છે તે 20 છે. ડી. ઉંદર બચી શકે છે? ના, કારણ કે છેલ્લે કૂદકે ઉંદર 28 પર છે, જ્યારે બિલાડી 30 પર છે. તેથી બિલાડી ઉંદરને પકડી દેશે. મોન્ટુ કોની રાહ જોઈ રહી છે? તે જાણવા એક યુક્તિ છે. અહીં 1 થી 60 સુધીની સંખ્યાઓ આપેલી છે. જે સંખ્યાઓને 2 વડે ભાગી શકાય તેના પર લાલ ટપકાથી નિશાની કરીશું. જે સંખ્યાઓને 3 વડે ભાગી શકાય તેવી સંખ્યા પર પીળા ટપકાથી નિશાની કરીશું. જે સંખ્યાઓને 4 વડે ભાગી શકાય તેવી સંખ્યા પર વાદળી ટપકાથી નિશાની કરીશું. હવે જોઈએ કે કયા ખાના પર 3 રંગના ટપકા થાય છે. આ ખાનાઓ પરના અક્ષરો લખીએ જે M, O, U, S, E. જેના ખાના પર 3 રંગના ટપકા થાય છે. એટલે કે મોન્ટુ માઉસ એટલે કે ઉંદરની રાહ જોઈ રહી છે. હવે બાળકો મ્યાઉ રમત રમીએ. વર્તુળમાં બાળકો ઊભા રહી 1, 2 એમ બોલે છે, પરંતુ 3 કે 3 વડે વિભાજિત થાય તે સંખ્યા બોલવાને બદલે મ્યાઉ. હવે બાળકો જો ભૂલી જઈએ તો તે આઉટ ગણાશે અને રમતની બહાર જશે. મ્યાઉ બોલાતી બધી સંખ્યાઓ 3ના અવયવીઓ છે, જે 3, 6, 9, 12, 15, 18,
21, 24, 27, 30 વગેરે. હવે ગુણક જોઈએ. 6 ના ગુણક 6, 12, 18, 24, 30, 36, 42, 48, 54, 60, 66. 4 ના ગુણક 4, 8, 12, 16, 20, 24, 28, 32, 36, 40, 44. 5 ના ગુણક 5, 10, 15, 20, 25, 30, 35. 7 ના ગુણક 7, 14, 21, 28, 35, 42, 49. સામાન્ય ગુણક 15, 25, 30, 18, 40, 60, 12, 10, 24. તે 3નો ગુણક હોય તો તેને લાલ રંગના વર્તુળમાં લખો અને 5નો ગુણક હોય તો તેને વાદળી રંગના વર્તુળમાં લખો. જે 3 અને 5 બંનેનો ગુણક છે તેને આપણે 3 અને 5 બંનેનો સામાન્ય ગુણક કહીશું. બંને વર્તુળમાં હોય તેવા સામાન્ય ગુણકો 15, 30 અને 60 છે, જેમાં જાંબલી રંગ કરીશું. જેમાં સૌથી નાનો સામાન્ય ગુણક 15 છે અને 3ના ગુણાંક 18, 12, 24 છે, જેને લાલ રંગના, જ્યારે 5ના ગુણક 10, 25 અને 40 છે, જેને વાદળી રંગના વર્તુળમાં લખો. તે જ રીતે 2 અને 7ના સામાન્ય ગુણકો શોધવા પ્રથમ 2ના ગુણકો લખીશું. 2ના ગુણકો 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28. 7ના ગુણકો 7, 14, 21, 28, 35. બંનેમાં હોય તેવા ગુણકો 14 અને 28 છે. તેમાં સૌથી નાનો ગુણક 14 છે, જેને લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી પણ કહેવાય. 4, 6, 5ના ગુણકો વર્તુળમાં લખીશું. 4ના ગુણકો 8, 12, 16, 20, 24, 120, 60. 6ના ગુણકો 12, 18, 24, 36, 42, 30, 120, 60. 5ના ગુણકો 10, 15, 20, 25, 30, 120, 60. ચાલો હવે 4 અને 6ના સામાન્ય ગુણકો લખીએ, જે 12, 24, 60 અને 120 છે. 5 અને 6ના સામાન્ય ગુણકો લખીએ, જે 30, 60 અને 120 છે. 4, 5 અને 6ના સામાન્ય ગુણકો લખીએ, જે 60 અને 120 છે. આ સામાન્ય ગુણકોમાં સૌથી નાનો સામાન્ય ગુણક 60 છે, જેને લસા પણ કહેવાય. અહીં 18 બંગડીઓ છે.
હવે આપણે એવા સમૂહ બનાવવાનો પ્રયત્ન કરીએ કે જેથી કોઈ પણ બંગડી બાકી ન વધે તે રીતે તેને 2, 3, 6, 9 અને 18ના સમૂહમાં મૂકી શકીએ. 18 બંગડીના એક એકના 18 સમૂહ બની શકે. 18 બંગડીના 2 2ના 9 સમૂહ બની શકે. 18 બંગડીના 3 3ના 6 સમૂહ બની શકે. 18 બંગડીના 6 6ના 3 સમૂહ બની શકે. 18 બંગડીના 18નો એક સમૂહ થઈ શકે. ચાલો હવે બંગડીઓની જુદી જુદી સંખ્યાઓ માટે બનતા સમૂહો જોઈએ. તેવી જ રીતે 24 બંગડીના એક એકના 24 સમૂહ બની શકે. 24 બંગડીના 2 2ના 12 સમૂહ બની શકે. 24 બંગડીના 3 3ના 8 સમૂહ બની શકે. 24 બંગડીના 4 4ના 6 સમૂહ બની શકે. 24 બંગડીના 6 6ના 4 સમૂહ બની શકે. 24 બંગડીના 8 8ના 3 સમૂહ બની શકે. 24 બંગડીના 12 12ના 2 સમૂહ બની શકે. 24 બંગડીના 24નો એક સમૂહ બની શકે. તેવી જ રીતે 5 બંગડીના એક એકના 5 સમૂહ બની શકે. 5 બંગડીના 5નો એક સમૂહ બની શકે. હવે બાળકો, આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ગુણાકારના કોષ્ટકને પૂર્ણ કરીએ. કોષ્ટકના લીલા ખાના બતાવે છે કે અલગ અલગ સંખ્યાઓનો ગુણાકાર કરી આપણે 12 મેળવી શકીએ છીએ. જેમ કે 2 ગુણ્યા 6 બરાબર 12, 3 ગુણ્યા 4 બરાબર 12, 6 ગુણ્યા 2 બરાબર 12, 12 ગુણ્યા 1 બરાબર 12. આથી 1, 2, 3, 4, 6, 12 એ 12ના અવયવો છે. ચાલો હવે 10ના અવયવો કોષ્ટક પરથી લખીએ. અહીં 10ના અવયવો 1 ગુણ્યા 10 બરાબર 10, 2 ગુણ્યા 5 બરાબર 10. તેથી 1, 2, 5, 10 એ 10ના અવયવો છે. 25ના અવયવો લાલ રંગના વર્તુળમાં અને 35ના અવયવો વાદળી રંગના વર્તુળમાં લખો. અહીં 25ના અવયવો 25 ગુણ્યા 1 બરાબર 25 અને 5 ગુણ્યા 5 બરાબર 25. માટે 25ના અવયવો 1, 5, 25 થશે. 35ના અવયવો 35 ગુણ્યા 1 બરાબર 35, 7 ગુણ્યા 5 બરાબર 35. માટે 35ના અવયવો 1, 5, 7, 35 થશે. આમ 25 અને 35ના સામાન્ય અવયવો 1, 5 મળે, જેને જાંબલી રંગના વર્તુળમાં દર્શાવ્યા છે. આ જ પ્રમાણે 40ના અને 60ના અવયવો લખીશું. અહીં 40ના અવયવો 1, 2, 4, 5, 8, 10, 20, 40. અહીં 60ના અવયવો 1, 2, 3, 4, 5, 6, 10, 12, 15, 20, 30, 60. 40 અને 60 બંનેમાં હોય તેવા અવયવો 1, 2, 4, 5, 10, 20 છે. તેમાં સૌથી મોટો અવયવ 20 છે. અવયવ વૃક્ષ. અવયવ વૃક્ષને જુઓ. હવે આપણે 18નું અવયવ વૃક્ષ બનાવીએ તો આ પ્રમાણે મળે. તેવી જ રીતે 18નું બીજું અવયવ વૃક્ષ આ પ્રમાણે મળે છે. 24નું અવયવ વૃક્ષ 3 રીતે બનાવતા
નીચે મુજબ મળે છે. ઉદાહરણ: અન્નુના ઘરમાં એક બગીચો છે. આ બગીચામાં વચ્ચે એક રસ્તો છે. તેમણે આ રસ્તાને 2 ફૂટ, 3 ફૂટ અને 5 ફૂટની લાદી લગાડવાનું નક્કી કર્યું. કડિયાએ પ્રથમ હારમાં 2 ફૂટની લાદી, બીજી હારમાં 3 ફૂટની લાદી તથા ત્રીજી હારમાં 5 ફૂટની લાદી લગાડી. કડિયાએ કોઈ પણ લાદી કાપી નથી. રસ્તાની લંબાઈ ઓછામાં ઓછી કેટલી હશે? ઉકેલ: રસ્તાની લંબાઈ ઓછામાં ઓછી 30 ફૂટ હશે. 2, 3 અને 5નો સૌથી નાનો સામાન્ય ગુણક એ રસ્તાની ઓછામાં ઓછી લંબાઈ હશે. 2ના ગુણક 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30. 3ના ગુણક 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30. 5ના ગુણક 5, 10, 15, 20, 25, 30. આમ આ ત્રણેય સંખ્યાનો સૌથી નાનો સામાન્ય ગુણક 30 છે, જે રસ્તાની ઓછામાં ઓછી લંબાઈ હશે. ઉદાહરણ: રાણી, ગીતા અને નસીમા એકબીજાની નજીકમાં રહે છે. તેઓના ઘરથી રસ્તો 90 ફૂટના અંતરે છે. તેમણે ઘરથી રસ્તા સુધી લાદી લગાડવાનું નક્કી કર્યું. તે બધાએ અલગ અલગ ભાત અને લંબાઈની લાદી ખરીદી. રાણીએ સૌથી નાની લાદી ખરીદી. ગીતાએ મધ્યમ આકારની લાદી ખરીદી અને નસીમાએ સૌથી લાંબી લાદી ખરીદી. જો તે લાદીઓને કાપ્યા સિવાય રસ્તા પર લગાડી શકાય તો ત્રણેય કયા કદની લાદી ખરીદી? 3 અલગ અલગ રીતે જણાવો. ઉકેલ: ત્રણેયના ઘરથી રસ્તો 90 ફૂટના અંતરે છે. તેથી 90ના અવયવો 1 × 90, 2 × 45, 3 × 30, 5 × 18, 6 × 15, 9 × 10 એટલે કે 1, 2, 3, 5, 6, 9, 10, 15, 18, 30, 45 અને 90. તેથી રાણી, ગીતા અને નસીમાએ ખરીદેલી લાદી 3 અલગ અલગ રીતે નીચે મુજબ દર્શાવી શકાય. રાણીની લાદીઓ 1/1, 1/2, 1/3 વગેરે. ગીતાની લાદીઓ 2/2, 2/3, 3/3 વગેરે. નસીમાની લાદીઓ 5/5, 6/6, 5/6 વગેરે.